રમેશને માટે ગોપીનાથજી મહારાજના દર્શન કરીએ છીએ એટલે એવો ભાવ થાય છે. મહારાજે આ શ્રી વાસુદેવ નારાયણ ઓરડો હતો. એ વાસુદેવ નારાયણના ઓરડામાં સર્વપ્રથમ મૂર્તિ પધરાવી. કારણ કે મોટીબા અને લાડુભાઈ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમે અહીંયા આવો છો ત્યાં સુધી તમારી સેવા થાય છે, પણ તમે જ્યારે વડતાલ જાઓ છો, ધોલેરા જાઓ છો, ત્યારે અમારે કોને થાળ ધરાવવા, કોની સેવા કરવી? અને જ્યારે ભગવાન સ્વામિનારાયણ જો સર્વપ્રથમ મંદિરની સ્થાપના કરી અને મૂર્તિ પધરાવી હોય તો આ વાસુદેવ નારાયણના ઓરડામાં મૂર્તિ પધરાવી છે. શિખરબંધ મંદિર કહીએ તો પહેલું અમદાવાદ આવે, અને મૂર્તિ પધરાવી અને નિત્ય નિયમનો પ્રારંભ કર્યો તો એ ગઢપુરનું મંદિર પહેલું. શિખરબંધ મંદિરની ગણતરા કરીએ તો પહેલું મંદિર એ પાપડ વળતા હોય તેમાં ભગવાન કોઈ સાંભળેલું લઈ અને ઘઉંને દળતા હોય. સાંભળેલું આમ ઘઉંમાં મારવા જાય ને ભગવાન એટલે આમ ઉભા રહે. કોઈ પૂરી વળતા હોય ને પૂરી તેલમાં નાખવા જાય, તેલમાં ભગવાનના દર્શન થાય. અરે કોઈ અથાણું કરતા હોય ને આમ છરી અથાણાના મરચાને આમ મારવા જાય અને પૂરવા જાય તો એમાં મહારાજના દર્શન થાય. જે કોઈ જે બહેનો હરિભક્તો સેવા કરતા ને ત્યાં બધે મહારાજના દર્શન થતા એટલે કામ થઈ ગયું બંધ. મહારાજને જોઈને કોઈ તેલ મારતા મોટી બા આવી બધા બહેનોને ખીજાણા કે હમણાં દિવાળી આવી જશે અને બધા કામ કરતા નથી. બધાને બહેનો હાથ જોડીને એવી રીતે ભગવાન દેખાય, ભગવાન દેખાય. આ બધી વાત ચાલતી રહી. શ્રીજી મહારાજ લાવો અનકોટની કેવી તૈયારીઓ ચાલે છે જોવા જાવ. અને મહારાજ જોવા મોટી માં ખીજાણા. મહારાજ અનકોટ કરવા દેવો કે નથી કરવા દેવો કહી દે. મહારાજ કે અનકોટ તો કરવાનો છે ને, એમાં અમારે થોડી ના હોય. અરે મહારાજ આમાં તમે દેખાતા ઠાકોરજીના એમ જ મહારાજ કે એમાં અમારું કઈ નથી. આ તો એ હરિભગતની સ્ત્રી છે ને એના હૃદયનો ભાવ છે, એટલે જ્યાં જોવે ત્યાં ઠાકોરજી. મોટી બા કહે થોડી વાર માટે આ કૃપા તમે પાછી છે, બાકી કાંઈ બનશે. વળી અનકોટની તૈયારી કરતા હોય તો કોઈ બહેનો હોય એ ભગવાનના